માંડવી તાલુકા અને શહેર ખલીફા સમાજ આયોજિત સમૂહ શાદી યોજાઈ, 12 યુગલ નિકાહના પવિત્ર બંધને બંધાયા। માંડવીના સલાયા ખાતે હાજી ઇબ્રાહીમ રહમતુલ્લાહ અલૈહની દરગાહના કમ્પાઉન્ડમાં માંડવી તાલુકા અને શહેર ખલીફા સમાજ દ્વારા સમૂહ શાદી યોજાઈ હતી, જેમાં 12 યુગલો નિકાહના પવિત્ર બંધને બંધાયા હતા। કુરાનની તિલાવત મૌલાના ઉમરભાઈ ખલીફા વિંજાણવાળાએ કરી હતી। દુલ્હા દુલ્હનોની જિંદગી અમન શાંતિ સાથે આબાદ રહે તેવી દુઆ સાથે ફરજંદે મુફતી કચ્છ સૈયદ હાજી અમીનશા બાવાએ સમાજની ત્રણેય સમિતિઓના આયોજકોને બિરદાવી આવા નેક કાર્યો કરતા રહો તેવી દુઆ ગુજારી હતી। તથા સૈયદ હાજી ઓસમાણશા બાવા ગુંદિયાળીવાળાએ ખલીફા સમાજને આવા સત્કાર્યો કરતા રહેવાની અને એકતા તથા સંપથી દરેક કાર્ય કરતા રહો તેવી દુઆ ગુજારી હતી। મૌલાના અયુબ ખલીફાએ તકરીર સાથે 12 દુલ્હા દુલ્હનોની નિકાહની અદાયગી કરાવી હતી। 1 થી 6 નિકાહોમાં વકીલ તરીકે અબ્દુલ ગની ખલીફા કોઠારા, ગવાહ 1 સાલે મહમ્મદ ખલીફા નિરોણા, ગવાહ 2 હાજી અનવર લોઢિયા બેડ્ડા, જ્યારે 7 થી 12 નિકાહોમાં વકીલ તરીકે હાજી આદમ ખલીફા જરુવાળા, ગવાહ 1 સમસુદ્દીન ખલીફા માંડવી, ગવાહ 2 અનવર ખલીફા પાંદરોવાળાએ સેવા આપી હતી। ત્યારબાદ તમામ દાતાઓ અને દરેક તાલુકા શહેર પ્રમુખો તથા સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યો હતો અને સમાજનો આરોગ્ય માટે સેવા આપતો ટ્રસ્ટ, દાદા જલાલ ચેરિટેબલ ટ્રસ્ટ, સમાજમાં શિક્ષણ માટે હેલ્પ કરતો ટ્રસ્ટ કચ્છ ખલીફા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા વર્ષોથી દાદા જલાલ ઉમરાનીના ઉર્ષ પ્રસંગે તમામ વ્યવસ્થા સંભાળતા અલ જલાલ યુવા ગ્રુપને સન્માનપત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન અને એનાઉન્સમેન્ટ જિલ્લાના માજી મહામંત્રી અબ્દુલ ખલીફા વિરાણી, જિલ્લાના માજી ઉપપ્રમુખ ઉમરભાઈ ખલીફા વરાડિયા તથા જિલ્લાના માજી યુવા પ્રમુખ હાજી રસીદ ખલીફા ગઢસીસાવાળાએ કર્યું હતું। આભાર વિધિ માંડવી તાલુકા મહામંત્રી કાસમ ખલીફાએ કરી હતી। આ પ્રસંગે જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ હાજી હુસેનભાઈ ખલીફા, પૂર્વ મહામંત્રી લતીફભાઈ ખલીફા, અંજાર તાલુકા પ્રમુખ હાજી આદમભાઈ ખલીફા, લખપત તાલુકા પ્રમુખ અનવર ખલીફા, નખત્રાણા તાલુકા પ્રમુખ હાસમભાઈ ખલીફા, અબડાસા તાલુકા પ્રમુખ અબ્દુલ ગની ખલીફા, મુન્દ્રા પૂર્વ પ્રમુખ હુસેનભાઈ ખલીફા, અંજાર પૂર્વ પ્રમુખ હારૂનભાઈ ખલીફા, ગનીભાઈ ખલીફા ગઢસીસા, મુસ્તાક સાહેબ, યાકુબભાઈ ખલીફા, મામદભાઈ જરિયા, આમદભાઈ ઉમરિયા, સિરાજ ખલીફા, હબીબ ખલીફા, ગનીભાઈ ભંભરા, ઉમરભાઈ લોઢિયા, બાપાલાલભાઈ, હાજી આદમભાઈ થઈમ બોલુ શેઠ, ઇમ્તિયાઝ મોઈડા, હનીફ ખલીફા, ઇરફાન લોઢિયા, ઇરફાન ખલીફા, ઇસ્માઇલ ખલીફા, હાજીભાઈ ખલીફા નવાગામ, નખત્રાણા યુવા પ્રમુખ સલીમ ખલીફા, આદમ ખલીફા ડુમરા, અબુભાઈ ખલીફા કુકમા, એબલા ભા પટેલ, જાફરભાઈ ખલીફા, માંડવીના એડવોકેટ ગુલામભાઈ અંસારી, અકબરભાઈ મંધરા, ગનીભાઈ ટેક્સીવાળા, મુસ્તાક ખલીફા ભુજ, અસલમ માખણિયા તથા કચ્છભરમાંથી સમાજના ભાઈઓ દીકરીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યને સફળ બનાવવા માંડવી તાલુકાની આયોજક ટીમ તાલુકા પ્રમુખ ખલીફા હાજી અહમદ, ઉપપ્રમુખ ખલીફા હાજી અનવર, ઉપપ્રમુખ ખલીફા ગુલામ, મહામંત્રી ખલીફા કાસમ, ખજાનચી ખલીફા અલીમામદ, કારોબારી સભ્યો ખલીફા અલીમામદ, ખલીફા હારૂન, ખલીફા ઓસમાણ ગની, ખલીફા આદમ, ખલીફા જુસબ, ખલીફા અબ્દુલ, ખલીફા અબુબકર તથા શહેર પ્રમુખ ખલીફા મોહમ્મદ રફીક, ઉપપ્રમુખ ખલીફા ઝુબેર, ઉપપ્રમુખ ખલીફા સમસુદ્દીન, મંત્રી ખલીફા ઇમ્તિયાજ, ખજાનચી ખલીફા હસનભાઈ, સલાહકાર મંત્રી નુરાની અસગરભાઈ, ખલીફા ઓસમાણ ગની, કારોબારી ખલીફા અબ્દુલ કાદર, મુનશી આશિફ, યુવા પ્રમુખ લોઢિયા નજીર, ઉપપ્રમુખ ખલીફા સલીમ, ખલીફા શરીફ, મહામંત્રી ખલીફા હાજી રસીદ, મંત્રી ખલીફા સદામ વગેરેએ જહેમત ઉઠાવી હતી। ઇમ્તિયાઝ મોયડા સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। જય હિન્દ મિત્રો, આજરોજ માંડવી મધ્યે માંડવી શહેર ખલીફા સમાજ તથા માંડવી શહેર ખલીફા તાલુકા સમાજ સંપૂર્ણ રીતે આજે અખિલ કચ્છમાંથી ખલીફા સમાજમાંથી એક ખૂબ જ સરસ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આપણે જોતા આવતા હોઈએ છીએ કે મે મહિનો એટલે લગ્નોત્સવનો મહિનો અને રોજ કોઈકના ઘરે લગ્ન હોતા હોય છે।
તો સમૂહ સાદી એક એવું આયોજન છે કે જે લોકોને એક જ તાંતડે બાંધે છે અને દરેક સમાજના લોકો એક જ મંડપમાં આવી અને જે કુરિવાજો છે એ દૂર થતા હોય છે અને સમૂહ સાદી જે છે એ ખૂબ જ ફાયદારૂપ હવે દરેક સમાજ માટે થઈ રહી છે. ત્યારે ખલીફા સમાજ દ્વારા આ સમૂહ સાદીનું જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજન માટે આપણે અહીંયાના જે આગેવાનો છે એમના સાથે વાત કરશું. સૌથી પહેલે સાહેબ તમારું નામ અને પરિચય જાણીશું. मुझो नालो खलीफा उमर मोहम्मद, गाम वराड़ियो, तालुको अबड़ासो. ઉમરભાઈ આજે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું, કેવી રીતના સક્સેસ અને કેમ સફળ થયું? साहब ये जो को है ये मांडवी तालुका खलीफा समाज અને માંડવી શહેર ખલીફા સમાજ એની જે આજે મહેનતની પહેલાં સુધી પડે મોટી મહેનત છે અને એની મહેનતને કારણે એ સફળ થયો કાંઈ અને વધુ પૂરતું જો કોઈ સમાજ છે એ એક સંપ અને એકજૂટ છે એને કારણે એ પ્રોગ્રામ સફળ થયો. જેની ભૂમિકા આપણે કહી શકીએ કે આ સમૂહ સાદીમાં જેની ભૂમિકા મહત્વની રહી છે અને પાયાથી કરી અને છેટ બુલંદી સુધી જેમણે આ આખું સંચાલન અને પ્રોગ્રામ જેણે સફળ પાડવામાં જેની મહેનત રહી છે એવા જ માંડવી તાલુકાના આગેવાન એવા હાજી આમદભાઈ પણ આપણા સાથે છે. હાજી આમદભાઈ, આખું પ્રોગ્રામ આટલું સફળ અને મારા ખ્યાલથી આ પ્રથમ સમૂહ સાદી જે માંડવી શહેર અને તાલુકા કરી રહ્યું છે અને આટલું જે સફળ જે છે પ્રોગ્રામ આયોજન એના પાછળનું કારણ શું અને શું યુવાઓનો મહત્વ હતો આમાં? अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. पहले तो आपने ये बात करी कि मानवी तालुका ने प्रथम समूह साधी, तो आ मानवी तालुका के शहर ने प्रथम समूह साधी शब्द नहीं. आ कच्छ खलीफा समाजना जे आखा कच्छना खलीफा समाज है एमने ही समूह साधी है जे अखिल कच्छ करे छे, अखिल कच्छ तरफथी करे छे ई जग्याए आ कच्छ खलीफा समाजे करी है. पण मांडवी तालुका के शहर ने आ प्रथम समूह साधी नहीं. आ अखिल कच्छनी जे दर वर्षे थाय छे ई टाइपनी आ समूह साधी छे અને આનો આયોજન કરવા માટે અમે સમાજને એકજૂટ કરવા માટે કર્યું છે, સમાજને એકતાના તાંતલે બાંધવા માટે કર્યું છે. જ્યારે આ આયોજન કરવા માટે અમે નીકળ્યા અને એક સંકલ્પ લીધો કે આપણે આ આયોજન કરવું છે, ત્યારે અમને એમ થયું કે આ આયોજન આપણે સફળતાપૂર્વક કરી શકશું કે નહીં. પણ જ્યારે અમે નીકળ્યા ત્યારે અમે એમ હતું કે હમ અકેલે ચલે થે ઇસ રાહ પર, હમ અકેલે ચલે થે ઇસ રાહ પર, લોગ जुड़ते गए और कारवा बनता गया. તો જ્યારે અમે એકલા નીકળ્યા હતા ત્યારે અમારી સાથે એમ હતું કે અમે એકલા છીએ, પણ જ્યારે લોકો અમારી સાથે જોડતા ગયા તો એમ થયું કે અમે એકલા નથી. અને તમને એક સ્પષ્ટ વાત કહું કે અમારા ગામની બાજુમાં એક તલવાણા ગામ છે. એ ગામમાં જ્યારે અમે સમૂહ સાધીનો ચંદો લેવા ગયા હતા ત્યાં ગરીબ ઘર હતો જેણે એક ડબ્બાની અંદર 200 રૂપિયાના ડબ્બામાં બચત બોક્સ બનાવે. માંડવી તાલુકાએ ઘણા બચત બોક્સમાં 3000 પણ નીકળ્યા છે. એ ગરીબ ઘરના છોકરા લેડીઝના ઘરમાંથી 200 રૂપિયા ડબ્બામાંથી નીકળ્યા હતા. તો એ 200 રૂપિયા મેં લીધા અને પછી એ છોકરીની મા જે હતા એમણે કીધું કે મારા તરફથી હું 200 રૂપિયા બીજા આપું છું. જ્યારે એ 200 મેં લીધા ને એને અલગથી પહોંચ બનાવી અને એના પછી એ ગરીબ ઘરની છોકરી જે મૂલમજૂર કરે છે એ છોકરીએ અંદર જઈ અને અંદરથી 500 રૂપિયા લઈ આવી અને એણે 500 રૂપિયા અમને આપ્યા. અને તેણે કીધું, તો મેં કીધું કે બેટા આ ડબ્બામાંથી પણ નીકળ્યા છે અને આ મમ્મીએ પણ આપ્યા છે, તો હવે તમે શું કામ? તો એ છોકરીએ કીધું કે આ આપણા તાલુકામાં સમૂહ થાય છે અને આપણા તાલુકાની છોકરીઓ આપણા તાલુકામાંથી છોકરીઓ જ્યારે વિદાય લે તો મારું પણ એટલો હક થાય છે કે હું પણ એમાં મારું યોગદાન આપું, કારણ કે હું પણ આ તાલુકાની છોકરી છું. ત્યારે એમ લાગ્યું કે અમે એકલા નથી. જ્યારે આવી નિયાણીઓની દુઆ અમને લાગી છે તો આ નિયાણીઓની દુઆને કારણે આ પ્રોગ્રામ આટલો સફળ થયો છે. આ પ્રોગ્રામ કરવાની કે આ પ્રોગ્રામ આટલો સફળ બનવાની તાકાત મારામાં નથી, આ અમારા વડીલોની દુઆથી છે, અમારા પરિવારના યોગદાન અને પરિવારની દુઆઓથી થઈ છે. અમારા વડીલોની દુઆ, અમારા મા બાપની દુઆઓથી અને અમારા મોટા ભાઈ હાજી અબ્દુરહમાન છે એમની દુઆઓથી આ કર્યું છે. અને એમની તબિયત નાતંદુરસ્ત હતી, હોસ્પિટલમાં એડમિટ છે. પણ અમારા જે મોટા ભાઈ છે બીજા
એમને ફોન પર વાત કરી હતી કે ભાઈને કહેજે કે મારી તબિયત નથી બરાબર, હું આવી નથી શકું, મારી દુઆઓ તારી સાથે છે. અને એ દુઆઓ થકી જ આ કાર્યક્રમ સફળ થયું છે. અને હું આ સ્ટેજથી જે કચ્છ ખલીફા સમાજના જે લોકોએ આ સમૂહ સાધીમાં યોગદાન આપ્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે લોકો અહીંયા આવ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે લોકો સંજોગ સાથ અહીંયા નથી આવી શક્યા એ પણ મારા ભાઈઓ જ છે. અને ઇન્શાઅલ્લાહ એમનો પણ હું દિલો જાનથી આભાર વ્યક્ત કરું છું. બસ આટલું કહી હું સમાપ્ત કરું છું. ખૂબ જ સારી વાત કરી હાજી સાહેબે કે એકલો જ હું આ કાર્ય કરવા માટે નીકળ્યો હતો, પણ જરૂરથી કહી દઉં કે જ્યારે સારા કાર્ય માટે તમે એકલા નીકળતા હશો તો લોકોનો તમારા સાથે સાથ પણ મળશે અને દરેક રીતે યોગદાન પણ મળશે. એવી રીતના એક આપણા ખલીફા સમાજના ઉલમાએ કિરામ આપણા સાથે છે. મોલા સાહેબ, કેટલું જરૂરી છે આજના આ દોરમાં જ્યારે આટલી બધી મોંઘવારીઓ વધતી હોય તો સમૂહ લગ્ન, સમૂહ શાદી કેટલી જરૂરી છે આપણામાં? જે અલગ અલગ નિકાહો થાય છે અને જે એક સમૂહમાં નિકાહ થાય છે એમાં કેટલો અંતર છે અને સમાજને હવે કયા રસ્તે જવું જોઈએ? અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, સલાત વસલામ અલા રસૂલિલ કરીમ. સમાજ જે મુંहिंजा કંઈક पाण वटि अलॻि अलॻि जेकॾहिं निकाह थिए तेनी जा ख़र्चा इन जी મળે જેતરી પણ સગવડું મળે અલગ અલગ थिए તેલા કરે ઓછે ખર્ચે અને ટૂંક સમય જે મુંहिंजा समूह शादी थिए थी ई घणे ख़ासो कमु आहे, घणे ज़रूरी आहे. अने हरेक समाज के समूह शादी ज करणी खपे. कुलाज इस्लाम जे मुंहिंजा ई है जी बने थी खोटो ख़र्चो न करियो, खोटे ख़र्चे कना बचो. तो एतिरे लाइ करे समूह शादी हिकिड़ो दुनिया के पैगाम ॾिए थी जे इन में टूको ख़र्चो अने टूके समय जे मुंहिंजा असीं 5 ॾोह 15 नियाणीअ खे विदा करे सघूं था. अने जिते समूह होए, जिते इतिहाद होए, जिते संप होए, इते अल्लाह जी रहमत वसे थी. एतिरे लाइ करे ज़रूरी है जो पाण खे समूह शादी कई खपे. अने मिणी समाज जे मुंहिंजा ई रवाज विधो ज खपे. जी बने थी समूह शादी जो आयोजन करी. अस्सलाम वालेकुम. ખૂબ જ સરસ આયોજન અને ખૂબ જ સફળ આયોજન. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ઇમ્તિયાઝ મોડા, ન્યૂઝ 11 ગુજરાત. शफीना सल्ले अला मुहम्मदिन यासीन त्वाहा व दुहा लौला क़िया जी शान में कादे करम माते कयो केडो फजल फुरकान में सरवर आजी सिफतों करिया डोजोर नाए जबान में वासिफ आजी वसफों गणियों कादिर कयों कुरान में रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.